રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આપ સૌનું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જાણીશું ધન રાશિ ભ, ધ, ફ તેમજ ઢના જાતકો માટે જૂન 2026 માસનું વિસ્તૃત અને વિગતવાર માસિક રાશિફળ. આ મહિને ગ્રહોની સ્થિતિ તમારા જીવનમાં કયા પ્રકારના પરિવર્તનો લાવશે? નોકરી, વ્યવસાય, ધનલાભ, પરિવાર, પ્રેમ જીવન અને સ્વાસ્થ્ય કેવું રહેશે? તો ચાલો વિગતવાર જાણીએ. ધન રાશિ જૂન 2026 માસિક રાશિફળ. જૂન 2026નો મહિનો ધન રાશિના જાતકો માટે અનેક શુભ સંકેતો લઈને આવી રહ્યો છે. આ મહિને તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે અને લાંબા સમયથી અટકેલા કાર્યોમાં પ્રગતિ જોવા મળશે. ગુરુ ગ્રહની શુભ અસરને કારણે જીવનના ઘણા ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. મહેનત તેમજ ધીરજ રાખનાર જાતકોને ખાસ લાભ જોવા મળશે. નોકરી તેમજ કારકિર્દી. નોકરી કરતા મિત્રો માટે આ મહિનો ખૂબ જ અનુકૂળ રહેશે. કાર્યસ્થળે તમારી પ્રતિભા અને મહેનતની પ્રશંસા થશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. જે લોકો પ્રમોશન અથવા પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે અને યુવાનો માટે પણ શુભ સમય રહેલો છે. ઇન્ટરવ્યૂ અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના યોગ જોવા મળી શકે છે. કાર્યસ્થળે નવા પ્રોજેક્ટ અથવા નવી જવાબદારી મળવાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. વેપાર તેમજ વ્યવસાય. વ્યવસાય સાથે જોડાયેલા મિત્રો માટે જૂન મહિનો વિકાસ અને વિસ્તરણનો સમય બની રહ્યો છે. નવા ગ્રાહકો તેમજ નવા કરારો મળવાથી આવકમાં વધારો જોવા મળી શકે છે. વેપારમાં નવી યોજનાઓ સફળ થઈ શકે છે. ભાગીદારીના ધંધામાં વિશ્વાસ અને પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી રહેશે. આયાત તેમજ નિકાસ, શિક્ષણ, કન્સલ્ટિંગ, પ્રવાસ અને ઓનલાઈનના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થવાની પૂર્ણ સંભાવના રહેલી છે. આર્થિક સ્થિતિ તેમજ ધનલાભ. આર્થિક રીતે આ મહિનો સારો ગણાય. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. અગાઉ કરેલા રોકાણોમાંથી લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ પણ બની રહી છે. મિલકત, જમીન અથવા વાહન ખરીદવાના યોગ પણ બની શકે છે. મહિનાના મધ્યભાગ પછી અચાનક ધનલાભની તક મળી શકે છે. તેમ છતાં બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી રહેશે. બચત તેમજ રોકાણ બંને માટે સમય અનુકૂળ ગણાય. પ્રેમ જીવન તેમજ દાંપત્ય સુખ. પ્રેમ સંબંધોમાં મધુરતા અને વિશ્વાસ વધશે. પ્રેમી પ્રેમિકા વચ્ચેની ગેરસમજણો દૂર થશે. જે લોકો પોતાના સંબંધને લગ્ન સુધી પહોંચાડવા માગે છે તેમના માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે. વિવાહિત જાતકો માટે જીવનસાથીનો સહયોગ અને પ્રેમ મળશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે. સાથે પ્રવાસ અથવા ધાર્મિક યાત્રાનો કાર્યક્રમ પણ બની શકે છે. પરિવાર તેમજ સામાજિક જીવન. પરિવારમાં સુખદ વાતાવરણ જોવા મળી શકે છે. પરિવારના સભ્યો સાથે આનંદપૂર્ણ ક્ષણો પસાર કરવાનો અવસર મળી શકે છે. કોઈ શુભ પ્રસંગ, લગ્ન અથવા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાની તક પ્રાપ્ત થઈ શકે છે. સંતાન તરફથી ખુશખબર પણ જોવા મળી શકે છે. વડીલોનો આશીર્વાદ
અને માર્ગદર્શન તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈને રહેશે. સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળી શકે છે. શિક્ષણ તેમજ વિદ્યાર્થી મિત્રો માટે સમય ઉત્તમ રહેશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત રહેશે અને પરીક્ષામાં સારા પરિણામો જોવા મળી શકે છે. ઉચ્ચ અભ્યાસ અથવા વિદેશમાં અભ્યાસ કરતા ઈચ્છુક વિદ્યાર્થી મિત્રોને શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. નવી કુશળતા શીખવા અથવા કોઈ વિશેષ કોર્સ શરૂ કરવા માટે પણ સમય સારો બની રહ્યો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. માનસિક શાંતિ તેમજ સકારાત્મકતા અનુભવશો. જોકે વધુ કામના ભારને કારણે થાક અનુભવાઈ શકે છે. નિયમિત યોગ, પ્રાણાયામ તેમજ સવારની ચાલ તમારા માટે લાભદાયક રહેશે. ખાવા પીવાની બાબતમાં સાવચેતી રાખવી તેમજ પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી રહેશે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્ર આ મહિને ધાર્મિક કાર્યો પ્રત્યે વિશેષ રસ વધશે. મંદિર દર્શન, પૂજાપાઠ, જપ તપ તેમજ સત્સંગમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી મનને શાંતિ તેમજ નવી ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. ધનરાશિ માટે શુભ સંકેતો. શુભ રંગ છે પીળો તેમજ કેસરીયો. શુભ અંક જોઈએ તો 3 તેમજ 9. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર. આરાધ્ય દેવ ભગવાન શ્રી વિષ્ણુ તેમજ બૃહસ્પતિ દેવ. માસિક સારાંશ. ધન રાશિના જાતકો માટે જૂન 2026નો મહિનો પ્રગતિ, ધનલાભ, કારકિર્દીમાં સફળતા અને પારિવારિક સુખનો મહિનો સાબિત થઈ શકે છે. નોકરી, ધંધો, શિક્ષણ અને આર્થિક ક્ષેત્રમાં શુભ પરિણામો જોવા મળી શકે છે. આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારો સાથે આગળ વધશો તો ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પ્રિય દર્શક મિત્રો, જો આપને આ ધન રાશિનું માસિક રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને શેર પણ કરજો. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપને આ વિડીયો કેવો લાગ્યો તે પણ જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.